બજારમાં કોઈ નવી પ્રોડક્ટ આવે હમ. એટલે તરત જ સીધી ચર્ચા તેના ફીચર્સ, તેની ડિઝાઇન કે પછી તેના માર્કેટિંગ કેમ્પેન પર થવા લાગે છે. સાચી વાત છે. લોકો સામાન્ય રીતે એવું જ વિચારે છે કે પ્રોડક્ટ જોરદાર છે એટલે બસ કંપની રાતોરાત હિટ ગઈ. બિલકુલ. પણ શું એવું બની શકે કે કોઈ અબજો રૂપિયાનો ઔદ્યોગિક પ્રોજેક્ટ તેની એક પણ ઈંટ મુકાય તે પહેલાં જ નિષ્ફળ સાબિત થઈ જાય? અરે આવું તો ઘણીવાર બનતું હોય છે, માત્ર ને માત્ર એક કાગળ પર લેવાયેલા નિર્ણયના કારણે. ઓહ, અને એ જ તો આજનો આપણો વિષય છે. આજના સઘન અભ્યાસમાં આપણી પાસે ઔદ્યોગિક ઇજનેરિંગ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના કેટલાક એવા રિસર્ચ પેપર્સ અને કેસ સ્ટડીઝ છે જે આ આખી માન્યતા બદલી નાખે છે. હા, કારણ કે આજે આપણે એ સમજવાનું છે કે શા માટે સમાન પ્રોડક્ટ બનાવતી બે ફેક્ટરીઓમાંથી એક કરોડો છાપે છે અને બીજી દેવાળું ફૂંકે છે. અને આખા ખેલનો માસ્ટરમાઇન્ડ એક જ છે: યોગ્ય સ્થળ અથવા લોકેશન. ઠીક છે, ચાલો આને વિગતે સમજીએ. મને હંમેશા એવું લાગતું કે ફેક્ટરી માટે જગ્યા શોધવી એટલે કોઈ રિયલ એસ્ટેટ એજન્ટને પકડીને સસ્તામાં સસ્તી જમીન ગોતી લેવી. જુઓ, સામાન્ય રીતે બધા એવું જ માને છે, પણ આજના આપણા સ્ત્રોતોએ બહુ સ્પષ્ટ કરે છે કે આ કોઈ પ્રોપર્ટી ડીલિંગ નથી. એટલે આ માત્ર જમીનની લેવે જ નથી એમને? ના, જરાય નહીં. આ એક અત્યંત વૈજ્ઞાનિક, ડેટા આધારિત અને ગણતરીપૂર્વકની પ્રક્રિયા છે. આમાં જરાક પણ ચૂક થાય તો આખી કંપની ડૂબી શકે છે. એટલે આ રિસર્ચ પેપર્સમાં જે સમીકરણ આપ્યું છે એ જ ખરો પાયો છે: યોગ્ય સ્થળ બરાબર નફાકારક ઉદ્યોગ. બરાબર. પણ હું વિચારતો હતો કે ધારો કે કોઈ કંપની પાસે લેટેસ્ટ રોબોટિક મશીનો છે, દુનિયાના બેસ્ટ એન્જિનિયરોની ટીમ છે અને પ્રોજેક્ટ માટે બેંકમાં કરોડો રૂપિયા પડ્યા છે. હા. તો પછી એ ફેક્ટરી અમદાવાદમાં હોય, મુંબઈમાં હોય કે પછી કોઈ અજાણ્યા ગામડામાં હોય, શું ખરેખર એટલો બધો ફરક પડે? મશીનો તો પોતાનું કામ કરવાના જ છે ને? જુઓ, આ જ સૌથી મોટી ગેરસમજ છે અને આ ગેરસમજ દૂર કરવા માટે જ આ સ્ત્રોતોમાં પ્લાન્ટ અથવા ફેક્ટરીની વ્યાખ્યાને સાવ નવા દ્રષ્ટિકોણથી સમજાવી છે. એટલે આપણે જેને ફેક્ટરી કહીએ છીએ તે ખરેખર શું છે? એ માત્ર ઇમારત નથી. ના, રિસર્ચ દર્શાવે છે કે પ્લાન્ટ એક અત્યંત સક્રિય અને જીવંત સિસ્ટમ છે. તે એક એવું કેન્દ્ર છે જ્યાં 5 અલગ અલગ સ્ત્રોતો ભેગા થાય છે. પેલા ઔદ્યોગિક ભાષાના 5 Ms. બિલકુલ. 5 Ms એટલે માણસો, જેને મેન કહેવાય, માલસામાન એટલે મટીરિયલ, મૂડી એટલે મની, મશીનરી અને સાધનો એટલે કે ઇક્વિપમેન્ટ. બરાબર. કોઈ પણ પ્રોડક્ટ, પછી તે સ્માર્ટફોનની નાની માઇક્રોચિપ હોય કે વિશાળ ક્રેન હોય, આ પાંચેયના નિરંતર અને સીમલેસ ફ્લો વગર બની જ ન શકે. એટલે જો આને એક આધુનિક લોજિસ્ટિક્સ હબ કે કોમ્પ્યુટરના મધરબોર્ડ સાથે સરખાવવામાં આવે તો ફેક્ટરી એ માત્ર પ્લાસ્ટિકનું બોર્ડ નથી. હા, તે એક એવું પ્રોસેસર છે જ્યાં પાવર, ડેટા અને કમાન્ડ બધું એકસાથે સિંક્રોનાઇઝ થવું જોઈએ. સાચી વાત છે. જો એક પણ વાયર કપાયો તો સિસ્ટમ ક્રેશ. પણ આ 5 સ્ત્રોતના પ્રવાહને અને જમીનના લોકેશનને સીધો શું સંબંધ છે? સીધો સંબંધ એ છે કે આ પાંચેય સંસાધનો સતત ગતિમાં રહેવા જોઈએ. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો, જો ફેક્ટરી પહાડી વિસ્તારમાં હોય જ્યાં માલવાહક ટ્રકો સરળતાથી ન પહોંચી શકે તો મટીરિયલનો પ્રવાહ ખોરવાશે. હા, રસ્તા જ ખરાબ હોય તો માલ કેવી રીતે પહોંચે? અને જો એવા વિસ્તારમાં હોય જ્યાં કુશળ એન્જિનિયરો કે શ્રમિકો રહેવા તૈયાર ન હોય તો મેન એટલે કે માનવ સંસાધનનો પ્રવાહ અટકશે. બરાબર. કલ્પના કરો કે એક મોટો ઓટોમોબાઈલ પ્લાન્ટ છે જ્યાં એસેમ્બલી લાઇન પર રોજના 1000 વાહનો બને છે. જો માત્ર ટાયર સપ્લાય કરતી ટ્રક ખરાબ રસ્તાના કારણે કે ભૌગોલિક અંતરના કારણે 2 દિવસ મોડી પડે તો શું થાય? તો આખી એસેમ્બલી લાઇન બંધ કરવી પડે ને? એક્ઝેક્ટલી. મશીનો ખાલી પડેલા રહે, કામદારો નવરા બેસે, છતાં કંપનીએ તેમનો પગાર તો ચૂકવવો જ પડે. આ 2 દિવસનું નુકસાન કરોડોમાં હોય. હા, એટલે જ લોકેશન એ માત્ર સરનામું નથી, તે આખી સપ્લાય ચેઇનનું હાર્દ છે. આ વાત બિલકુલ ગળે ઉતરે છે. નુકસાનનો સ્કેલ ખરેખર બહુ મોટું હોઈ શકે છે. તો પછી આ પરફેક્ટ લોકેશન શોધવાની શરૂઆત ક્યાંથી થાય? દુનિયાના નકશા પર આંગળી મૂકીને તો નક્કી ન થાય? ના, એમ આંગળી મૂકીને થોડું થાય. તો આપણા સ્ત્રોતોમાં આ માટે કોઈ ચોક્કસ પદ્ધતિ આપી છે ખરી? હા, આના માટે એક બહુ જ લોજિકલ પદ્ધતિ છે જેને ફનલ એપ્રોચ એટલે કે ગરણી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે.
ગરણી પદ્ધતિ એટલે પેલી ચા ગાળવાની ગરણી હોય એની જેમ? બિલકુલ એના જેવું જ. જેમ ગરણીમાં ઉપરથી વધારે પ્રવાહી નખાય અને નીચેથી એક પાતળી ધાર નીકળે, તેમ અહીં ભૌગોલિક વિસ્તારને વિશાળ સ્કેલથી શરૂ કરીને માઇક્રો સ્કેલ સુધી ફિલ્ટર કરવામાં આવે છે. ઓહ, સમજાયું. આના 3 મુખ્ય તબક્કા છે. પહેલું છે પ્રદેશની પસંદગી, જેને રિજન કહેવાય. બીજું છે વિસ્તારની પસંદગી, એટલે લોકેલિટી. અને ત્રીજું છે વાસ્તવિક જમીન, એટલે કે એક્ચ્યુઅલ સાઇટ. બરાબર. તો સૌથી પહેલા તબક્કાથી વાત કરીએ એટલે કે પ્રદેશ. આનો અર્થ એ કે દેશના કયા રાજ્ય કે ભૌગોલિક હિસ્સામાં ફેક્ટરી નાખવી? હા, અને આના માટે સ્ત્રોતોમાં એક બહુ સાદી ફોર્મ્યુલા આપી છે. કઈ? કાચો માલ વત્તા સસ્તો શ્રમ વત્તા પરિવહન બરાબર આદર્શ પ્રદેશ. એ જ ને? હા, એ જ. પણ આ સાંભળવામાં બહુ બેઝિક લાગે છે. જુઓ, જો મારે સ્ટીલ બનાવવું હોય તો જ્યાં લોખંડની ખાણો હોય ત્યાં જ ફેક્ટરી નાખવી પડે. એમાં વળી નવું શું છે? નવું એ છે કે કયો ખર્ચ વધારે મોટો છે તેનું ગણિત માંડવું પડે. હું સમજાવું. સ્ટીલના કિસ્સામાં કાચો માલ એટલે કે આયર્ન ઓર વજનમાં બહુ ભારે હોય છે અને ઉત્પાદન પ્રક્રિયા પછી તૈયાર સ્ટીલનું વજન ઘટી જાય છે. હા, એ વાત સાચી. એટલે ખાણ પાસે ફેક્ટરી નાખવી ફાયદાકારક છે, જેથી ભારે કાચો માલ દૂર સુધી લઈ જવાનો ટ્રાન્સપોર્ટનો ખર્ચ બચે. ઓહ, એટલે ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઘટાડવાનો. હા, પણ આનાથી ઉલટું, જો પ્રોડક્ટ એવી હોય જેમાં વજન વધતું હોય, જેમ કે સોફ્ટ ડ્રિંક્સ કે બોટલડ વોટર. એમાં તો પાણી ઉમેરાય છે. બરાબર. પાણી ઉમેરાય છે એટલે તૈયાર માલ વધારે ભારે હોય છે. આવા કિસ્સામાં ફેક્ટરી ખાણ કે સ્ત્રોત પાસે નહીં, પણ ગ્રાહકોના બજારની બિલકુલ નજીક હોવી જોઈએ. આ વજન અને અંતરનું સમીકરણ પ્રદેશ નક્કી કરે છે. અહીં એક ખૂબ જ રસપ્રદ બાબત સામે આવે છે. આ બધામાં એક બહુ જ વિચિત્ર પરિબળનો ઉલ્લેખ છે. આબોહવા એટલે કે ક્લાઇમેટ. હા, એ બહુ જરૂરી છે. પણ જુઓ, આજકાલ ફેક્ટરીઓ તો 4 દિવાલોની અંદર સેન્ટ્રલી એસીમાં ચાલતી હોય છે. તો બહાર વરસાદ પડે કે કાળઝાળ તડકો હોય, એનાથી અંદરના પ્રોડક્શનને શું લેવા દેવા? અરે, એસી લગાવવું અને તેને 24 કલાક ચલાવવું એ મફત નથી હોતું. આના પાછળનું અર્થશાસ્ત્ર સમજીએ. ધારો કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, અર્થ એટલે કે સુતરાઉ કાપડની મિલ. કપાસમાંથી દોરા બનાવવા માટે વાતાવરણમાં કુદરતી ભેજ હોવો અત્યંત જરૂરી છે, નહીંતર દોરા ઘર્ષણથી વારંવાર તૂટી જાય. ઓહ, એવું હોય છે? હા, જો આ મિલ ગુજરાત કે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થાપવામાં આવે તો ભેજ કુદરતી રીતે જ હવામાંથી મળી રહે છે. પણ જો આ જ મિલ રાજસ્થાનના રણ વિસ્તારમાં નાખવામાં આવે તો આખા પ્લાન્ટમાં આર્ટિફિશિયલ હ્યુમિડિફાયર એટલે કે ભેજ પેદા કરતા મશીનો 24 કલાક ચલાવવા પડે. બિલકુલ. અને એ મશીનોનું વીજળીનું બિલ વર્ષે કરોડો રૂપિયા આવે. બાપરે. પરિણામે જે કાપડ દરિયા કિનારે 100 રૂપિયામાં બને તે રણમાં બનતા 150 રૂપિયાનો ખર્ચ કરાવે. બજારમાં આટલા મોંઘા ઉત્પાદન સાથે કોમ્પિટિશનમાં ટકી જ ના શકાય. સાચી વાત છે. આ ઉપરાંત લોજિસ્ટિક્સ પર આબોહવાની અસર પણ ઘાતક હોય છે. જો એવો પ્રદેશ પસંદ કર્યો હોય જ્યાં દર વર્ષે ભારે વરસાદથી પૂર આવતું હોય, તો સપ્લાય ચેન અટકી જાય અને ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ પણ બમણું થઈ જાય છે. આ બહુ મોટો મુદ્દો છે. આબોહવા અદૃશ્ય છે પણ કંપનીની બેલેન્સ શીટ પર બહુ મોટો પ્રહાર કરે છે. હા, બિલકુલ. તો હવે માની લઈએ કે આપણે આ બધી ગણતરી કરીને એક પ્રદેશ નક્કી કરી લીધો. હા. હવે પેલી ગણનીના બીજા તબક્કામાં શું આવે છે? બીજો તબક્કો છે લોકેલિટી, એટલે કે વિસ્તારની પસંદગી. એટલે કે કોઈ ચોક્કસ શહેર કે ગામ? હા. પ્રદેશ નક્કી કર્યા પછી, ઉદાહરણ તરીકે ગુજરાત નક્કી કર્યું, તો હવે એ વિચારવાનું છે કે ફેક્ટરી શહેરમાં નાખવી, જેને અર્બન કહેવાય, સાવ અંતરિયાળ ગામડામાં એટલે કે રૂરલ વિસ્તારમાં નાખવી, કે પછી આ બંનેની વચ્ચેના ઉપનગરીય એટલે કે સબઅર્બન વિસ્તારમાં. જો હું સીધી વાત કરું તો જો કોઈ મોટી કંપનીને કરોડો રૂપિયા બચાવવા હોય તો સાવ ગામડામાં જ કેમ ના જતું રહેવું? એવું કેમ લાગે છે? અરે, ત્યાં જમીન મફતના ભાવે મળે અને સ્થાનિક મજૂરો પણ બહુ ઓછા પગારે કામ કરવા તૈયાર થઈ જાય. શહેરમાં ખોટો ખર્ચો શા માટે કરવો જોઈએ? તમારી વાત સાચી છે કે જમીન અને મજૂરી સસ્તી જરૂર મળશે, પણ જુઓ, ઔદ્યોગિકરણ માટે માત્ર જમીન પૂરતી નથી. તો બીજું શું જોઈએ? શું એ સાવ અંતરિયાળ ગામડામાં 24 કલાક હેવી ડ્યુટી વીજળી મળે છે?
ના, એ તો મુશ્કેલ છે. શું ત્યાં ભારે ટ્રકો ચાલી શકે એવા પાક્કા હાઈવે છે? જો મશીનરીમાં કોઈ ખામી સર્જાય તો શું સ્પેશિયલિસ્ટ એન્જિનિયર તાત્કાલિક ત્યાં પહોંચી શકશે? હા, એ બધું તો ન જ હોય. બસ તો મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાં આ પાયાની સુવિધાઓ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સદંતર અભાવ હોય છે. જમીન ખરીદવામાં જે પૈસા બચાવ્યા હશે તેનાથી 10 ગણા વધારે પૈસા કંપનીએ જાતે રસ્તા અને પાવર સબસ્ટેશન બનાવવામાં ખર્ચવા પડશે. ઓહ, જો એમ હોય તો પછી શહેરમાં જ નાખી દઈએ. ત્યાં બધું જ તૈયાર હોય છે. રસ્તા, વીજળી, બેંક બધું જ હાથવગું મળી જાય. શહેરમાં સુવિધાઓ છે, પણ ત્યાં બે મોટી અડચણો છે. કઈ કઈ? પહેલું, જમીનનો ભાવ. શહેરમાં જમીન એટલી આસમાને પહોંચી ગઈ હોય છે કે મોટો પ્લાન્ટ નાખવો આર્થિક રીતે પોસાય જ નહીં. અને ભવિષ્યમાં ફેક્ટરીના વિસ્તરણ માટે કોઈ અવકાશ પણ ન રહે. બરાબર છે. અને બીજી અડચણ? બીજું અને સૌથી મહત્વનું, પ્રદૂષણ અને ઘોંઘાટના કાયદા. શહેરમાં રહેણાંક વિસ્તારો હોવાથી કાયદા અત્યંત કડક હોય છે. ઘણીવાર ભારે માલવાહક વાહનોને દિવસ દરમિયાન શહેરમાં પ્રવેશવાની જ મનાઈ હોય છે. તો કાચો માલ લાવીશું કેવી રીતે? અરે હા, આ તો બંને બાજુથી ફસાવા જેવી વાત થઈ. ગામડામાં સુવિધા નથી અને શહેરમાં જગ્યા નથી. અને કદાચ એટલે જ સ્ત્રોતોમાં આ બંનેની વચના માર્ગને એટલે કે સબઅર્બન અથવા ઉપનગરીય વિસ્તારને ઉદ્યોગો માટેનો ગોલ્ડીલોક ઝોન કહ્યો છે. એકદમ સાચું. ઉપનગર એટલે શહેરની હદની બિલકુલ બહારનો વિસ્તાર. હા, જ્યાં બંનેનો ફાયદો મળે. બિલકુલ. અહીં સમીકરણો બેલેન્સ થઈ જાય છે. જમીન પ્રમાણમાં સસ્તી હોય છે. ભવિષ્યમાં ફેક્ટરી મોટી કરવી હોય તો આજુબાજુ ખુલ્લી જગ્યા મળી રહે છે. અને શહેર નજીક હોવાથી હાઈવે કનેક્ટિવિટી, વીજળી અને કુશળ કામદારો પણ આસાનીથી મળી જાય છે. એટલે જ મોટાભાગના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ શહેરની બહાર હોય છે. હા, આજે જો ધ્યાનથી અવલોકન કરવામાં આવે તો મોટાભાગના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ કે સેઝ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન શહેરથી 30-40 કિલોમીટર દૂર હાઈવે પણ જ સ્થપાયેલા જોવા મળે છે. બરાબર છે. એટલે પ્રદેશ નક્કી થયો, ઉપનગર નક્કી થયું. હવે આવે છે ગણણીનો ત્રીજો અને અંતિમ છેડો. એક્ચ્યુઅલ સાઇટ. હા, એ વાસ્તવિક જમીનનો ટુકડો જ્યાં ખરેખર ફેક્ટરીનો પાયો ખોદાશે. સ્ત્રોતોમાં આ વિભાગમાં ટોપોગ્રાફી એટલે કે જમીનના ભૌતિક બંધારણ પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. હા, એ બહુ જ અગત્યનું છે. મને પહેલાં એવું લાગતું કે જમીન તો જમીન હોય, પાયા ખોદીને બિલ્ડિંગ ઊભી કરી દેવાની. એમાં વળી શું વિચારવાનું? અરે, એવું વિચારવું બહુ મોંઘું પડી શકે છે. કેવી રીતે? ટોપોગ્રાફી એટલે જમીનની સપાટી, તેનો ઢોળાવ અને સૌથી અગત્યનું માટીની લોડ બેરિંગ કેપેસિટી એટલે કે વજન ખમવાની ક્ષમતા. વજન ખમવાની ક્ષમતા? હા, જો કોઈ હેવી મેટલ પ્રેસિંગનો પ્લાન્ટ નાખવાનો હોય જેના મશીનોનું વજન હજારો ટન હોય અને તે સતત વાઇબ્રેશન કરતા હોય તો જમીનની માટીનું વૈજ્ઞાનિક પરીક્ષણ અનિવાર્ય છે. ઓહ, એક મિનિટ માટે વિચારો કે કોઈ કંપનીએ બધું જ પરફેક્ટ કર્યું, પણ જે જમીન લીધી તે કોઈ જૂના તળાવ કે ખાડાને પૂરીને બનાવેલી પોચી જમીન છે. પછી શું થાય? મશીનો ઇન્સ્ટોલ થયા, પ્રોડક્શન શરૂ થયું અને થોડા જ મહિનાઓમાં મશીનોના વજન અને વાઇબ્રેશનથી ફેક્ટરીનો ફ્લોર ધીમે ધીમે નીચે બેસવા લાગ્યો. બરાબર. આખું બિલ્ડિંગ ક્રેક થઈ ગયું. આ કોઈ કાલ્પનિક વાત નથી. ઔદ્યોગિક ઇતિહાસમાં આવા ઘણા કિસ્સા બન્યા છે જ્યાં માટીના નબળા બંધારણને કારણે આખા પ્લાન્ટને કરોડોના ખર્ચે બીજી જગ્યાએ શિફ્ટ કરવો પડ્યો હોય. એક્ઝેક્ટલી. એટલે માટી બહુ અગત્યની છે. અને ટોપોગ્રાફીની સાથે સાથે એ જમીનના ટુકડાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તેટલું જ ઝીણવટથી જોવું પડે. હા, એ પણ જોવું પડે કે રસ્તા બરાબર છે કે નહીં. હા, અને શું ત્યાં ફેક્ટરીમાંથી નીકળતા કેમિકલવાળા પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજની સુવિધા થઈ શકે તેમ છે? શું કાચો માલ ઉતારવા માટે રેલવે સાઇડિંગ એટલે કે માલગાડી સીધી ફેક્ટરીના કમ્પાઉન્ડમાં આવી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે પૂરતી જગ્યા છે? બરાબર. આ બધી બાબતો જ જમીનના એ ચોક્કસ ટુકડાની સાચી કિંમત નક્કી કરે છે. આ બધું સાંભળ્યા પછી એમ લાગે કે જાણે એક આખું નવું શહેર વસાવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. હા, મહેનત તો એટલી જ હોય છે. પણ જુઓ, આપણે અત્યાર સુધી જે પણ વાત કરી, રસ્તા, મશીન, માટી, પાવર, આ બધી ભૌતિક વસ્તુઓ છે જેને નરી આંખે જોઈ શકાય છે. સાચી વાત. પણ રિસર્ચ પેપરનો છેલ્લો અને સૌથી ચોંકાવનારો ભાગ એવા પરિબળો વિશે છે જે અદૃશ્ય છે, જેને ઇન્ટેન્જિબલ્સ કહેવાય છે. હા, આ પરિબળો બહુ જ નિર્ણાયક હોય છે.
અને એમાં સૌથી પહેલો મુદ્દો છે કમ્યુનિટી એટીટ્યૂડ, એટલે કે સ્થાનિક લોકોનો ઉદ્યોગ પ્રત્યેનો અભિગમ. આ ખરેખર કેટલો મોટો મુદ્દો હોઈ શકે? મને તેમ કીધું કે જગ્યા આપણી છે તો કોણ શું બોલવાનું. માના આ એટલો મોટો અને ગંભીર મુદ્દો છે કે જો સ્થાનિક લોકો ઉદ્યોગની વિરુદ્ધ થઈ જાય તો અબજો રૂપિયાનો તૈયાર થયેલો પ્લાન્ટ રાતોરાત બંધ થઈ શકે છે. શું વાત છે? રાતોરાત બંધ? હા, આ માત્ર લોકોની લાગણીનો વિષય નથી, આ સીધી રીતે બિઝનેસના અસ્તિત્વનો વિષય છે. હા, જો સ્થાનિક સમાજને એવું લાગે કે કોઈ કેમિકલ ફેક્ટરી આવવાથી તેમના વિસ્તારનું ભૂગર્ભ જળ ઝેરી થઈ જશે અથવા હવામાં પ્રદૂષણ ફેલાશે તો તેઓ વિરોધ પ્રદર્શનો કરશે. બિલકુલ. ભલે કંપની પાસે તમામ સરકારી પરવાનગીઓ અને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ હોય, પણ જો લોકલ કમ્યુનિટીનો સપોર્ટ ન હોય તો રોજબરોજનું કામ કરવું, ટ્રકોની આવન-જાવન કરવી અશક્ય બની જાય. સાચી વાત છે. અને બીજી તરફ જો એવો ઉદ્યોગ સ્થપાઈ રહ્યો છે જે સેંકડો સ્થાનિક યુવાનોને રોજગારી આપશે, તેમના વિસ્તારમાં શાળાઓ અને હોસ્પિટલો બનાવવામાં મદદ કરશે, તો એ જ લોકો ઉદ્યોગનું સ્વાગત કરશે. હા, પછી હડતાલ જેવી સમસ્યાઓ નહીં નડે. આને બિઝનેસની ભાષામાં સોશિયલ લાયસન્સ ટુ ઓપરેટ કહેવામાં આવે છે. કાનૂની લાયસન્સ તો સરકાર આપે છે, પણ સામાજિક લાયસન્સ ત્યાંના લોકો આપે છે. વાહ, સોશિયલ લાયસન્સ, આ બહુ સરસ શબ્દ છે. આ ઉપરાંત અદૃશ્ય પરિબળોમાં બીજો સૌથી મહત્વનો ભાગ છે સપોર્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ, એટલે કે સહાયક ઉદ્યોગો. એટલે પેલા નાના ઉદ્યોગો? હા, આ પરિબળ કોઈ પણ મોટા પ્રોજેક્ટની કરોડરજ્જુ સમાન છે. તો આને જરા વધુ વિગતે સમજીએ. સહાયક ઉદ્યોગો એટલે એવા નાના કારખાના કે સપ્લાયર્સ જે મોટી ફેક્ટરીને ચાલવામાં મદદ કરે છે, બરાબર ને? હા, જુઓ, આજના સમયમાં કોઈ પણ મોટી કંપની પોતાની પ્રોડક્ટનો એક પાર્ટ જાતે નથી બનાવતી. ઓટોમોબાઈલ સેક્ટરનું જ ઉદાહરણ લઈએ. ઓકે. એન્જિન બનાવે છે અને ફાઇનલ એસેમ્બલી કરે છે. બાકીનું બધું બહારથી આવે? બિલકુલ. કારમાં વપરાતા હજારો નાના સ્પેર પાર્ટ્સ, જેમ કે રબરના સીલ, વિન્ડશીલ્ડના કાચ, પ્લાસ્ટિકના ડેશબોર્ડ, સીટ કવર, નટ બોલ્ટ્સ, આ બધું આસપાસના સેંકડો નાના એમએસએમઈ ઉદ્યોગો પાસેથી ખરીદવામાં આવે છે. ઓહ, એટલે તો મોટા ઓટોમોબાઈલ હબ બને છે. હા. જો આ નાના ઉદ્યોગો આસપાસ ન હોય અને દર વખતે નાનો સ્ક્રૂ કે રબરનો વાયર મંગાવવા માટે બીજા રાજ્ય પર આધાર રાખવો પડે તો સપ્લાય ચેઇન ક્યારેય સ્મૂધ ન ચાલે. બરાબર છે. ઉદ્યોગોમાં જે જસ્ટ ઇન ટાઈમ મેન્યુફેક્ચરિંગનો કોન્સેપ્ટ છે, જ્યાં માલની જરૂર પડે અને કલાકોમાં તરત ફેક્ટરીમાં પહોંચી જાય, તે ત્યારે જ શક્ય બને જ્યારે આખી ઇકોસિસ્ટમ આજુબાજુમાં જ ડેવલપ થયેલી હોય. સાચી વાત. જો ઇકોસિસ્ટમ ન હોય તો મોટા પ્લાન્ટને મહિનાઓનો કાચો માલ સ્ટોક કરવો પડે, જેમાં કરોડો રૂપિયા બ્લોક થઈ જાય. બિલકુલ સચોટ વિશ્લેષણ છે. અને માત્ર સ્પેર પાર્ટ્સ જ નહીં, પણ મશીનોના રિપેરિંગ માટેની એજન્સીઓ, કામદારો માટેની ટ્રાન્સપોર્ટ સેવાઓ અને આર્થિક વ્યવહારો માટે મજબૂત બેન્કિંગ નેટવર્ક પણ એટલું જ જરૂરી છે. હા, એ બધું પણ જોઈએ જ. આ આખું એક જીવંત તંત્ર છે જે એકબીજાના સહારે જ ટકી શકે છે. તો આજના આ સઘન અભ્યાસમાં ભૌગોલિક નકશાથી શરૂ કરીને જમીનના પેટાળ સુધી અને ત્યાંથી લઈને લોકોના મગજ અને સપ્લાય ચેઇન સુધીની સફર ખેડવામાં આવી. હા, બહુ લાંબી સફર રહી. આ માત્ર કોઈ જમીન ખરીદવાનો સોદો નથી, આ એક એવો વ્યૂહાત્મક નિર્ણય છે જે આવનારા 50 વર્ષ સુધી કંપનીનું ભવિષ્ય અને તેનું અસ્તિત્વ નક્કી કરે છે. હું તો એમ જ કહીશ કે કોઈ પણ સમજદાર ઉદ્યોગપતિ કે પ્રોજેક્ટ મેનેજર જ્યારે આ નિર્ણય લે છે ત્યારે તેઓ એક માસ્ટર ચેકલિસ્ટમાંથી પસાર થાય છે. અને એ ચેકલિસ્ટમાં શું હોય? શું કાચો માલ, સસ્તો શ્રમ અને બજાર બેલેન્સમાં છે? શું લાંબા ગાળા માટે આબોહવા અનુકૂળ છે? શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું ઉપનગર પસંદ થયું છે? જમીનની માટી ભારે મશીનોનો ભાર ઝીલવા સક્ષમ છે? અને સૌથી મોટો પ્રશ્ન, શું સ્થાનિક લોકો અને સહાયક ઉદ્યોગોનો સાથ છે? બરાબર. આ બધાના સમીકરણો બેસે ત્યારે જ એક સક્સેસફુલ અને નફાકારક પ્લાન્ટનો જન્મ થાય છે.